જય માતાજી, રામ રામ. અત્યારે જે આપણે ઘોડાની વિઝિટ કરવાના છે એ સરકારી જેટલા ઘોડા આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં જેટલા સરકારી ઘોડા જેટલા પેડુકમાં છે અને બહાર પણ જે કાઠિયાવાડી ઘોડા છે, સ્પેશિયલ આપણે કાઠિયાવાડી ઘોડાને ટાર્ગેટ કરવાનો છે, આપણે એને પ્રમોટ કરવાના છે. એ માટે આપણે ફેસબુક આઈડી અને ઇન્સ્ટા આઈડી બનાવ્યું છે. એ માટે જ આપણે મહેનત કરવી છે જેથી કાઠિયાવાડી બ્રીડની જાણકારી બધા આખા ગુજરાતમાં અને ઇન્ડિયામાં પહોંચે. શું છે આ બ્રીડ, કેવી લાગે છે. અને અત્યારે જે મેં ચાલુ કર્યું છે પેડુકની જે વિઝિટ કરવાનું, એક એક ઘોડાની એક એક વિઝિટ હું કરીશ. શું શું એમાં ખાસિયત છે એ તમને હું બતાવીશ. ક્યાંથી આવ્યા હતા, મૂળ ક્યાંના છે, કઈ લાઈનમાંથી આવે છે એ પણ તમને હું બતાવીશ. જે અત્યારે આપણે જે ચાલુ કર્યું છે જે અભિયાન આપણે ગણો તો એ તમને ક્યાંય ફેસબુકમાં નહીં જોવા મળે, ક્યાંય જોવા નહીં મળે. સ્પેશિયલ સરકારી ઘોડા અત્યારે તો પહેલાં આપણે ટાર્ગેટ કર્યા છે અને આવા જ વિડીયો હું તમને આગળ પણ બતાવીશ જેથી તમે મારે ફેસબુક આઈડી, ઇન્સ્ટા આઈડીને ફોલો કરી લો. યુટ્યુબ પણ ચેનલ આપણે બનાવવાના છે ટૂંક સમયમાં. ત્યારે જે આપણે માણેક અને છાપરાજ બે એક લાઈનમાં આવેલા છે એટલે એ બેને અત્યારે આપણે એટલે આજ પહેલો જ મિની બ્લોગ કે બ્લોગ આપણે બનાવી છે. તમને હું આખી જાણકારી આપીશ. પછી કયો સમયગાળામાં કવરિંગ કરાવવું પડે એ પણ બતાવીશ અને સાથે સાથે તમને એના કોન્ટેક્ટ પણ કરાવી દઈશ જેથી તમારે ઘોડી બતાવવાની થાય તો તમારે કયા નંબર ઉપર એને કોલ કરવાનો રહેશે બધું હું તમને આમાં બતાવીશ. આપણે બે ભાગમાં વિડીયો બનાવવાનો છે. જે આપણે આપણે માણેકની વિઝિટ કરીશું. આખો વિડીયો માણેકનો જ લેવાનો છે. તો આપણે ફાઇનલ પૂછી ગયા શ્રી નાગેશ્રી. આજ રવિવારની રજા છે એટલે લોક મારેલો છે, પણ તોય મારામાં જેટલું કવર થાય એટલો વિડીયોમાં કવર કરીને તમને બતાવીશ. જોવો માણેક ઘોડો આજ રવિવારની રજા છે એટલે બહાર કાઢવામાં તો નહીં આવે કે આજ રજા ઉપર છે બધાય, પણ અંદરથી તમને હું બતાવ્યું કે કઈ રીતનું અત્યારે કન્ડિશન છે. આ વસ્તુ હવે ક્યાં જોવા મળે છે. જે કાઠિયાવાડી ઘોડા જેટલા પેડુકમાં છે એમાં મારો આ સૌથી પસંદનો ઘોડો છે. કેમ કે જેને આ બસા જે આ ઘોડાએ જે બસા આપ્યા છે એવા હવે બહુ મહેનત કરવાથી જ મળે છે. અત્યારે તમે એની કન્ડિશન જેટલા 15 વર્ષ જેવો થવા આવ્યો હશે, અત્યારની તમે કન્ડિશન જુઓ, એના નાકના પોઈણા જુઓ, એની આંખું જુઓ, એની ગરદન જુઓ, બધી રીતથી કમ્પ્લીટ ઘોડો છે. જે જૂના કલરમાં જે ટપકી આવી જાય અમુક વર્ષ 7 વર્ષ પછી એ પણ આવી ગઈ છે અને એની પગની મજબૂતાઈ પણ તમે જુઓ કઈ રીતની કન્ડિશન અત્યારે છે. માણેક ઘોડાના મા બાપની જો વાત કરું તો આના બાપ બાજ છે અને આની માં છે રેડ ક્વીન. જે બાજ ઘોડો વાઘણિયા સ્ટેટમાં ઊભો હતો એનો જ આ ઘોડો છે. સ્ટેટમાં જો આપણે વાઘણિયા દરબારની વાત કરીએ તો ખરેખર આપણે જે કાઠિયાવાડી જે બ્રીડના જે ચાહકો છે એને વાઘણિયા દરબારનો આભાર માનવો જોઈએ કે એને આમાં બહુ મોટું યોગદાન એનું છે. ને સારી બ્રીડ હતી ને સારા જે નસ્લના ઘોડા હતા એ દાનમાં આપીને પણ આજ આપણી પાસે જે એનું અમૂલ્ય વસ્તુ આપણી પાસે જે ઊભી છે એ વાઘણિયા દરબારનો આભાર માનવો જોઈએ. આપણે તમારી પાસે પણ સારા રિઝલ્ટ હોય, તમે આ ઘોડાથી કવરિંગ કરાવેલી ઘોડી હોય અને જો રિઝલ્ટ સારા આવેલા હોય તો કમેન્ટમાં જરૂર એના ફોટા સેન્ડ કરો
જેથી બધાએ જોવે કે આ ઘોડો ખરેખર કેવા બચ્ચા ઉત્પન્ન કરી શકે છે.